ગુડ મોર્નિંગ ને રામ ને સીતારામ બધાને. તો અમે હવે દેહરાદૂનથી નીકળી ગયા વહેલા 6 વાગ્યે ને જા મારી પાછળ દેખાય છે વંદે ભારત, આપણે ઇન્ડિયાની પહેલા નંબરની ટ્રેન. તમે ફ્લાઇટમાં બેહો એવો અનુભવ કરાવે. એ બેહવા હાટું થઈને અમે અટાણે દિલ્હી ગયા. નક્કી કર્યું હતું ભાઈ વંદે ભારતમાં તો બેહવાની છે. એટલે દેહરાદૂનથી આજની ટિકિટ થઈ તો વંદે ભારતમાં બેહવાના. એટલે તમને બતાવું. તો મિત્રો, આ છે વંદે ભારત, જે ઇન્ડિયન પહેલા નંબરની ટ્રેન. દેહરાદૂનથી હવે નીકળવાની છે દિલ્હી. અને અમે લોકો આમાં બેહવાના હે. આ બાજુ આવો તો એક વાર જરૂર તમે વંદે ભારતનો મજા લેજો. પ્લેન જેવી ફીલ થાય, ફ્લાઇટમાં બેસો ને એવી. આ ડબ્બો અમારો હે, આ છેલ્લો હે, છેલ્લો નથી. વંદે ભારત. મારે 2 દી રોકાવું હતું, પણ પાસે આ વંદે ભારતની ટિકિટ નથી થતી. અમારે એવું હતું કે વંદે ભારતમાં જ જવાનું છે. એ ફાઇનલ કર્યું હતું. તમને 3.5-4 કલાકમાં દિલ્હી પુગાડી હતી. આ है देहरादून रेलवे स्टेशन. તો મિત્રો, ફાઇનલી અમે વંદે ભારતમાં બેસી ગયા. પાછા જોઈ લે. ફ્લાઇટમાં બેઠા એવું ફીલ કરાવે. તો ભાઈ બરાબર. ઉત્તરાખંડનો એક ભાઈ છે, ગુજરાતી નીકળાવી. અહીંથી એન્ટર થવાનું. સામે પહેલાં તો સીસીટીવી કેમેરા આવી જાય. તમારે એન્ટર થાવ ને એટલે સીધા ના આવે ટોયલેટ. પછી સીટ ડિસ્પ્લે. તમારે અહીંયા અંદર એમને જો કરાવો, જો મરસી રાખે તો પાણીની બોટલ મળશે. ને તમારે બ્રેકફાસ્ટ ને નાસ્તો ને જમવાનું હોય તો ટિકિટમાં એડ કરાવવું પડે. એટલે એમને નહીં મળે, એ તમારે એડ કરાવી લેવાની ટિકિટમાં. ઓપ્શન જ આવે.
બાકી એકવાર બેસવાનો અનુભવ લ્યો તમે. પાણી પહેલાં સીટ ઉપર આવી જાય, અને જો તમે નાસ્તાનું ને જમવાનું ઓર્ડર કર્યું હોય તો એ પછી સીટ ઉપર આવી જાય તમારે. આ છે જો ટ્રેનની ટોયલેટ. ફૂલ એસી. अभी चेंज करके देता है, ठीक है.